બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસની જ્યાં જામનગરમાં વડાપ્રધાનના આગમન પૂર્વે જ સ્વાગતની તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે। આજે મોડી રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જામનગરમાં થશે આગમન। મહત્વનું છે કે એરફોર્સ સ્ટેશનથી લાલ બંગલા સર્કલ સુધી પીએમ મોદી રોડ શો કરવાના છે। લાલ બંગલા સર્કલ ખાતે વડાપ્રધાન લોકોનું અભિવાદન પણ ઝીલશે। જામનગરમાં ઐતિહાસિક સર્કિટ હાઉસ ખાતે પીએમ મોદી રાત્રિ રોકાણ કરી શકે છે તેવી પણ માહિતી સામે આવી। તો જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે અને તેને જ લઈને તૈયારીઓને ખાસ કરીને આખરી ઓપ આપી દેવામાં આવી। આ દ્રશ્યો જામનગરના છે, જ્યાં જામનગરમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી છે। વડાપ્રધાનના સ્વાગતને લઈને ભવ્યથી ભવ્ય રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે અત્યારે જે પ્રમાણે અલગ અલગ રાજ્યોમાં વિધાનસભાના પરિણામો સામે આવ્યા છે તેને જોતા જે પ્રમાણે એક તરફ ઉજવણીનો પણ માહોલ છે। આ તમામની વચ્ચે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે પહોંચ્યા છે। એક તરફ સોમનાથમાં પણ જે પર્વ છે તેને લઈને પણ લોકોમાં ખૂબ જ આતુરતા જોવા મળી રહી છે, કારણ કે સોમનાથ મંદિરના પુનર્નિર્માણને પણ 75 વર્ષ પૂર્ણ થયા છે। તેના જ અનુસંધાને ત્યાં પણ ભવ્યથી ભવ્ય આયોજન છે અને બીજી તરફ જામનગરમાં પણ જે પ્રમાણે આયોજન કરવામાં આવ્યું છે, ભવ્યથી ભવ્ય રોડ શો છે અને તેને જ લઈને જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોડ શો કરવાના છે તેના પહેલા તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે। આ તમામની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોનું અભિવાદન પણ ઝીલવાના છે। આ રોડ શો જે પ્રમાણે યોજાયો છે એ રોડ શોને લઈને તમામ પ્રકારની તૈયારીઓ ખાસ કરીને પૂર્ણ કરવામાં આવી રહી છે અને બીજી તરફ વડાપ્રધાનના આગમન પૂર્વે તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી છે। ખાસ કરીને સુરક્ષાની દૃષ્ટિએ જ્યારે આપણે નજર કરીએ તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે। કોઈપણ પ્રકારની તકલીફ ન થાય તે પ્રમાણે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને પોલીસનો કાફલો પણ ત્યાં સ્ટેન્ડ બાય જોવા મળશે, કારણ કે મોટી સંખ્યામાં લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોવા માટે પહોંચતા હોય છે, એક ઝલક માટે આતુર દેખાતા હોય છે અને એટલા જ માટે ઐતિહાસિક સર્કિટ હાઉસ ખાતે પીએમ મોદી જો કે રાત્રિ રોકાણ કરવાના છે તેવી પણ અત્યારે પ્રાથમિક માહિતી સામે આવી છે। તો બીજી તરફ વડાપ્રધાનના આગમન પૂર્વે જ તમામ પ્રકારની તૈયારીઓ એક તરફ પૂર્ણ કરવામાં આવી છે અને બીજી તરફ મહત્વપૂર્ણ છે કે ભાજપના તમામ કાર્યકર્તાઓ પણ ખાસ કરીને ત્યાં ઉપસ્થિત જોવા મળશે। એક તરફ જે પ્રમાણે રોડ શો છે તેના રૂટ પર આખરી તૈયારીઓને જોવામાં આવી રહ્યું છે। ખાસ કરીને જામનગર જિલ્લા મહાનગરના અને આસપાસના કાર્યકર્તાઓમાં એક અનેરો ઉત્સાહ છે। માન્ય પ્રધાનમંત્રીના સ્વાગત માટે થઈને મોડી રાત્રે જ્યારે આવવાના છે છતાં બી લોકોમાં એક ઉત્સાહ છે। 4-5 દિવસથી લોકો સ્વાગત કરવા માટે થઈને અને માન્ય પ્રધાનમંત્રીશ્રીને આવકારવા માટે થઈને મહિલાઓ દ્વારા પોતાના ઘરે રંગોલીઓ બનાવવામાં આવી છે, દીપ પ્રજ્વલન દીવડા પ્રગટાવવામાં આવી રહ્યા છે। એટલે કે કુલ મળીને માન્ય પ્રધાનમંત્રીશ્રી જ્યારે આવી રહ્યા હોય ત્યારે જામનગરની જનતા એમને આવકારવા માટે આતુર છે અને આજે હજારોની સંખ્યામાં માન્ય પ્રધાનમંત્રી જ્યારે આવી રહ્યા હોય ત્યારે એમને સ્વાગત કરવા માટે થઈને લોકો રોડ ઉપર અને ખાસ કરીને જ્યારે લાલ બંગલા ચોક ખાતે પહોંચશે ત્યારે હજારોની સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એમને સ્વાગત કરવા માટે ઉત્સુક છે। તો જામનગરના ઐતિહાસિક સર્કિટ હાઉસ ખાતે પીએમ મોદી રાત્રિ રોકાણ કરવાના છે અને બીજી તરફ અલગ અલગ લોકોએ અલગ અલગ પ્રકારની તૈયારી કરી છે। મહત્વનું છે કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો યોજાશે ત્યારે લોકો જ્યારે એમની ઝલક જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે લોકો પણ ઉત્સુક છે અને એટલા જ માટે અલગ અલગ પ્રકારની લોકોએ પણ ખાસ કરીને તૈયારી કરી છે। બીજી તરફ રૂટનું પણ અલગ અલગ પ્રકારે નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। સુરક્ષાની દૃષ્ટિએ ખાસ કરીને ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। વધુ માહિતી સાથે જામનગરથી સંવાદદાતા આપણી સાથે સલમાન ખાન લાઈવ જોડાયા છે। સલમાન, કેવો માહોલ આપ જોઈ રહ્યા છો? તૈયારીઓ કેવી છે? વડાપ્રધાન આવવાના છે, રાત્રિ રોકાણ પર છે અને રોડ શોનું પણ આયોજન છે। લવલેન, જે પ્રકારે પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં જે ભાજપે ભવ્ય જીત મેળવી છે અને ત્યારબાદ સૌ પ્રથમ વખત ગુજરાત આવી રહેલા દેશના વડાપ્રધાન કે જે આજે જામનગરની મુલાકાત છે એ લેશે અને તેને લઈને જે રીતે વહીવટી તંત્ર સહિતના જે ભાજપ સંગઠન દ્વારા વડાપ્રધાનને આવકારવા માટે તમામ જે તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે। તૈયારીઓના ઓપ આપી દેવામાં આવ્યો છે અને ભવ્યથી ભવ્ય વડાપ્રધાનનું સ્વાગત થશે તે માટેની તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે। જે રીતે અહીં વાત કરવામાં આવે તો જે વડાપ્રધાનની સુરક્ષામાં કોઈ પણ પ્રકારની ચૂક ન રહી જાય તે માટે જુદી જુદી સુરક્ષા એજન્સીઓ છે તે અહીં તેને દેવામાં આવી છે। બોમ્બ સ્ફોટ સહિતના છે કહી શકાય કે સુરક્ષા એજન્સીઓ છે તેઓ દ્વારા અહીં પ્રાથમિક જે સઘન ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। જે લવની વાતમાં બંગાળથી પણ લોકો છે તે અહીં ગયા છે, સીધા તેમની પાસેથી પણ વાત કરશું। તે कहेंगे कि अब बंगाल से आए हो, बंगाल में इस बार जो भाजपा की जीत हुई है बहुत अच्छा लगता है कि बंगाल में बीजेपी आए, बहुत खुश है। और एक चीज मैं बोलना चाहूँ, शुभेंदु दा अनेक अनेक शुभेच्छा।
जो ये आजादी के बाद सौ प्रथम वक्त जो बीजेपी आई, अभी तक जो कह सका कि जो ममता बनर्जी की पार्टी रही थी, अभी आपको कैसा लग रहा है? अब मैं क्या बोलूँ कि पहले तो सीपीएम का था, फिर तृणमूल आया, अभी बीजेपी आएगा तो बहुत ही अच्छा ही लग रहा है। જે પ્રકારે લવલી વાત કરવામાં આવે તો અહીં જે બંગાળથી પણ જે કહી શકાય કે લોકો છે તે અહીં આવ્યા છે અને ખાસ કરીને જે કહી શકાય કે અન્ય એક લોકો છે તે પણ બંગાળના છે। તમે શું કહેશો? कैसे कह रहे थे अभी बीजेपी आया पश्चिम बंगाल में, क्या कहेंगे? ये लास्ट 10 साल से हम लोग कोशिश कर रहे हैं, 10 साल से कोशिश कर रहा था सर, ये करप्ट गवर्नमेंट चला जाए, मोस्ट करप्ट अनवांटेड लिए सब चोर है सब। और हम लोग यहाँ से भी कोशिश किया, जितना बिगड़ी है ना अपने जामनगर से भी हम लोग बहुत कोशिश किया, सब यहाँ से व्हाट्सएप बनाकर कोशिश किया सबको वोट देने का। सो वी आर सो हैप्पी, वी कैन नॉट एक्सप्रेस इट, वी आर एक्सट्रीमली हैप्पी। જે પ્રકારે અહીં છે શહેરના જે લાલબંગલા સર્કલ છે તે જ્યાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે સપાટે સહયોગ છે તેને લઈને તે અહીં 75 જેટલી ટેક્સીઓની વ્યવસ્થા છે તે પણ કરવામાં આવી છે। આજે ધનલક્ષ્મી છે તે ગણતરીના સ્વરૂપથી થઈ રહી છે। સંભવિત જે રીતે રાત્રિના 10 વાગ્યાની આસપાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે કે જે જામનગર એરપોર્ટ સામે ત્યાંથી પીએમ નો કાફલો છે તે સીધા જ લાલબંગલા સર્કલ છે તે અહીં પહોંચશે અને ત્યારબાદ જે વડાપ્રધાન જે કહી શકાય કે સ્વાગત કરવા માટે શહેરભરમાં જે પ્રકારે જે દિવાળીનો માહોલ હોય તે પ્રકારે અહીં જે રોશનીથી શણગાર છે તે કરવામાં આવી રહ્યો છે। અને ખાસ કરીને જ્યારે સૂરના સમ્રાટ કીર્તિદાન ગઢવી છે તેઓ દ્વારા પણ અહીં લોક ડાયરો છે તે યોજવામાં આવશે। એટલે કે જે પ્રકારે વડાપ્રધાન આવી રહ્યા છે ત્યારે લોકોમાં ચોક્કસપણે જે ઉત્સુકતા જોવા મળી રહી છે। અને જે પ્રકારે કહી શકાય કે અહીં લાલબંગલા સર્કલ થી તેઓ સીધા જામનગરના ઐતિહાસિક સર્કિટ હાઉસ ખાતે રોકાણ રાતવાસું છે તે કરશે અને ત્યારબાદ સોમનાથ બિલકુલ આભાર સાથે જોડાવા બદલ અપડેટ્સ લેતા રહીશું। તો જે પ્રમાણે તૈયારીઓ ખાસ કરીને કરવામાં આવી રહી છે, કારણ કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોડી રાત સુધી ત્યાં પહોંચવાના છે અને તેના પહેલાના આ જે દ્રશ્યો સામે આવ્યા છે, તડામાર તૈયારીઓ, આખરી ઓપ। બીજી તરફ બંગાળથી પણ અમુક લોકો જેમની સાથે વાતચીત કરતા અમારા સંવાદદાતા દેખાયા, ખૂબ જ ખુશી એ લોકો વાત કરી રહ્યા હતા।